ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભાખરી, પૂરી, પરાઠા કે દાળ ભાત સાથે ખાવાની મજા આવે એવી કોથમીર ટામેટાની ચટણી. એકદમ દેશી સ્ટાઇલથી બનાવીશું. ખૂબ જ ટેસ્ટી બને છે આ ચટણી અને એકદમ સામાન્ય રસોઈનો પણ સ્વાદ વધારી દે છે. તો ફ્રેન્ડ્સ, મારા વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ ટેસ્ટી અને હેલ્ધી આ ચટણીની રેસીપી. તો આ ચટણી બનાવવા માટે આ પ્રકારના દેશી ટામેટાનો ઉપયોગ કરવામાં આવે તો આ ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે. પણ દેશી ટામેટા ન મળે તો તમે કોઈ પણ ટામેટાનો ઉપયોગ કરી શકો છો. હવે સૌથી પહેલાં તો ટામેટાને ગેસ ઉપર શેકીશું. શેકવાથી ટામેટું અંદરથી થોડું ચડી જશે, ઉપરની છાલ બળી જશે અને એનો સ્મોકી ફ્લેવર ચટણીમાં ખૂબ જ સરસ લાગશે. અસલમાં ટામેટા ચૂલામાં શેકવામાં આવતા, પણ હવે સિટીમાં ચૂલા નથી હોતા, તો આ રીતે ગેસ ઉપર શેકીને પણ બનાવી શકાય છે. તો આ રીતે મેં 3 ટામેટાં શેકી લીધા છે અને હવે અડધો ગાંઠિયો લસણનો લીધો છે અને લસણને પણ સારી રીતે શેકી લઈશું, જેથી લસણનો કાચો સ્વાદ દૂર થાય. હવે ટામેટાં અને લસણને સરસ રીતે શેકી લીધા પછી લસણને આપણે છોલી લઈશું. આ ચટણીમાં લસણ થોડા વધારે ઉમેરવાથી અને આ રીતે સરસ રીતે શેકીને ઉમેરવાથી ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે. અને દાળ ભાત સાથે તમે આ ચટણી ખાઓ ને તો દાળ ગમે એવી બની હોય, તમે એકના બદલે 2 પ્લેટ દાળ ભાત ખાઈ જશો, એ મારી ગેરંટી છે. અને હવે એ જ રીતે ટામેટાની પણ છાલ ઉતારી લઈશું. ટામેટા આપણે શેક્યા છે એટલે તરત જ એની છાલ નીકળી જશે. થોડો થોડો બળેલો ભાગ રહી જાય તો વાંધો નથી, પણ શક્ય હોય એટલો કાઢી નાખવાનો. તો આટલું થઈ જાય પછી હવે આપણે આગળની તૈયારી કરીએ. હવે આ ચટણી આપણે ખલદસ્તામાં બનાવીશું, કારણ કે દસ્તાથી છૂંદેલી ચટણીનો જે સ્વાદ આવે છે ને એ મિક્સરમાં નથી આવતો. તો જે લસણ આપણે છોલ્યા એ અંદર લઈ લઈશું. સાથે જ 3 તીખા લીલા મરચાં લીધા છે અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે. હવે આદુ, લસણ અને મરચાં સરસ રીતે વટાય એના માટે 5 ચમચી મીઠું ઉમેરી દઈશું અને આ મસાલાને સરસ રીતે વાટી લઈશું. અહીં જો તમને તીખી ચટણી ગમતી હોય તો 2-3 મરચાં વધારે ઉમેરી દેવાના. તો આ રીતે આદુ, લસણ અને મરચાં વટાઈ ગયા પછી હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો 1 કપ ભરીને અહીં મેં કોથમીર લીધી છે અને આ દેશી કોથમીર છે. એનાથી ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે, માટે મેં એ લીધી છે. કોથમીરને ધોઈ અને સરસ કોરી કરી લેવાની અને ત્યાર પછી ઉપયોગમાં લેવાની. અને હવે એને પણ આદુ, લસણ, મરચાં સાથે સરસ રીતે વાટી લઈશું. તો હવે કોથમીર પણ સરસ વટાઈ ગઈ છે. હવે જે ટામેટાં આપણે શેકીને રાખ્યા છે એના નાના નાના ટુકડા કરી લઈશું. આપણે દેશી ટામેટાં લીધા છે એટલે એમાંથી ખૂબ જ પાણી નીકળશે. અને ફ્રેન્ડ્સ, જે ડીટાનો ભાગ હોય છે એ થોડો કડક હોય છે, તો એને કાઢી નાખવાનો. અને હવે આ સુધારેલા ટમેટાને પણ આપણે ખલમાં ઉમેરી દઈશું. સાથે જ મીઠું ઉમેરી દઈશું. તો મેં અહીં ½ ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. ½ ટીસ્પૂન ઉમેરીશું શેકેલા જીરાનો પાવડર અને ½ ટીસ્પૂન ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેરવાથી ચટણી ગળી નહીં બને, પણ ટમેટાની ખટાશ બેલેન્સ થશે. અને હવે એને સારી રીતે વાટી લેવાનું. આદુ, લસણ, મરચાં અને કોથમીરને અગાઉ એટલા માટે વાટ્યા કે ટામેટું ઉમેર્યા પછી એ સરસ રીતે નહીં વટાય, માટે આ વાટવાની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ કરવી જરૂરી છે. અને ટામેટાં આપણે દેશી લીધા છે એના લીધે એમાં પાણીનું પ્રમાણ વધારે છે. હવે ચટણીને એક બાઉલમાં લઈ લીધી છે અને ચટણી તૈયાર થઈ ગયા પછી છેલ્લે એમાં કાચું શીંગતેલ ઉમેરવામાં આવે છે. તો અહીં મેં 2 ટીસ્પૂન જેટલું કાચું શીંગતેલ ઉમેર્યું છે અને હવે આ ચટણી ખાવા માટે તૈયાર છે. રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.